તો મહાદેવ ફ્રેન્ડ્સ, આજના વ્લોગની શરૂઆત વાડામાંથી કરીએ છીએ અને રાધા જઈએ આ બાબાની રાધા. ઓય તો ચાલો પાડીઓ અવાજ જોઈએ નાખી દઈ. નહીં ભાઈ બંધ આ બેઠો હોય અહીં. હાલો પાડી બેન નાખી દઈ પછી જઈ ઘર તરફ. ઘર તો આપણું આ પાસે છે, તમને ખબર જ છે. બાકી તો શું કેવું, સવારનો નજારો કંઈક આવો હોય વાડાનો. અને ચાલો આજના વ્લોગને કન્ટિન્યુ કરીએ. ફ્રેન્ડ્સ, આપણે જો બનાવી છે ગ્રીન ટી જેવું જ લાગે ને. હા, ગ્રીન ટી. આ છે ઓલી અપરાજિતાની જે મેં તમને વેલ દેખાડી હતી ને, એની ચા, એના ફૂલડાની. આ ગેસમાં ને એ બધી વસ્તુમાં બહુ ઉપયોગી થતી હોય છે એવું કહેવામાં આવે છે, અને આવે જ છે, મેડિકલ પ્રૂફ છે. અને ધાર્મિક દ્રષ્ટિએ તો મહત્વ છે જ આનું, આપણે ત્યાં જણાવ્યું હતું. તો ચાલો આનું ટી પી લઈએ, બીજું પછી આપણે નીકળશું. ફ્રેન્ડ્સ, ખંભાળિયા નીકળી ગયો હો, અને ઠંડી એ બીજી રીતની પડી રહી છે. હું ગજરીક વચમાં અહીંયા બ્રેક લઈ લઉં અને પછી નીકળી જાઉં. બાકી તો ગંગા જમના આવે અહીંયા બ્રેક લેશું આપણે. પણ અત્યારે હા ઠર પડે ઠર. હા, હેલ્મેટ પહેર્યું તો અંદરથી હવા ક્યાંથી આવે ખબર નથી પડતી. અહીં નીચેથી આવે કે ક્યાંયથી સાઈડમાંથી બીજેથી આવે. બાકી આ એરના તો બે બંધ છે. આ એ બંધ છે અને ઉપરથી એ બંધ છે, તોય ક્યાંથી આવે ખબર જ પડે. છકડો જાય, છકડો ગીલાનો છકડો. તો હાલો જાઓ દઈ, બીજું હું વધારે પૂગી જાય પછી ગંગા જમને બ્રેક કરશું. બીજું આગળ ગાડી અહીં પડી છે આપણી. હાલો વ્લોગને કન્ટિન્યુ કરીએ. ફ્રેન્ડ્સ, અત્યારે ગંગા જમને પૂગી ગયા અને ચા પી લઈએ અહીંયા ઘરે આપણે આ ભાઈની. પછી અહીંથી આગળ જઈ તો હાલો ફ્રેન્ડ, સવારમાં ચા પીવા ગરમા ગરમ ગંગા જમનાની. અહીંની બેસ્ટ ચા છે અમારે વડવાડાની. ક્યારેક ક્યારેક પીતા હોય છે યાને. હું તો ઓછી પીતો હમણાં, અને વરી પાછી ચાલુ કરી છે. વરી પાછી મૂકવી જોઈએ હવે. ચાલો ચા પી લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે પહોંચી તો ગયા છીએ હવે, અને અહીંયા ગાડીઓ બધી પડી હોય લગભગ. હવે આજ તો શું હોય, ભરવાનું હોય છે. લેબલ બાકી હતા બોરામાં બધામાં મારવા, ગુણીમાં લેબલ લાગે પછી લોડિંગ થાય ગાડીનું. અહીંથી માલ ખાલી થાય. લેબલ આજ લાગવાના હતા, શું થયું હોય રાતના બધું થવાનું હતું. શું થયું આજ બંધ છે ઓલું? આ વખતે બંધ છે ને, 2-4 ખેડવાય. લોડ ના થાય તો હા, લોડ લેબલ એ બાકી છે ને હજી. કોડ બાકી છે. કોડ લાગી જાય ને પછી લોડિંગ થાય. હજી સ્ટીકર ઓલા લેવા ગયા તો એ આવ્યા નથી હજી. કોડ જે આવ્યા જ નથી. તો ચાલો આજના વ્લોગને કન્ટિન્યુ કરીએ. તો ફ્રેન્ડ્સ, આજે કામ તો થોડુંક બંધ છે લોડિંગનું હાથે બધું, કારણ કે કોડને જે આવ્યો નથી. તો મારે થોડુંક જામનગર કામ છે, એટલા માટે અહીંથી સીધો જ જામનગર નીકળ્યો છું. અહીંથી બસ પકડવાની છે. તેથી ગાડી તો અહીં રાખી દીધી છે, ગાડી લઈ જવી નથી ત્યાં સુધી ડ્રાઇવિંગ કરવું. તો ચાલો મારે જામનગર જે કામ છે એ પતાવું બીજું, અને આગળ વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે આવી ગયા છીએ જામનગર, અને આ નવું પુલ જે બની ગયું છે એ જોઈ લો.
મસ્ત બ્રિજ બની ગયો છે ફ્રેન્ડ્સ, જે આ 7 રસ્તા વાળો છે જામનગરનો, એ 7 રસ્તા સર્કલ. ફ્રેન્ડ્સ અત્યારે જામનગર આવી ગયો હતો અને મારું જે કામ હતું એ તો પતી ગયું. એક આપણો મિત્ર અહીંયા હતો તો એને મળ્યા, અને ડીક આહિર નામ છે. અને અત્યારે જો અહીં બેઠા છે રોડ બાજુમાં ખોડિયાર કોલોનીમાં. મિત્ર આપણો રહે છે, એ અહીં જોબ કરે છે. અને મારું જે કામ હતું એ થોડું ઘણું હતું એ પતી ગયું હતું. હવે બસ બીજું એક કામ છે એ જો સાંજ સુધી થાય, અત્યારે નહીં થાય ત્યાં સુધી આપણે અહીંયા થઈ. તો ચાલો બ્લોગને આગળ કન્ટિન્યુ કરીએ. તો ફ્રેન્ડ્સ, હું ને મિત્ર બે નીકળી પડ્યા અહીં થોડા કામથી. નૈલાભાઈ, નિકભાઈ નામ છે, નિક આહિર આપણે ઇન્સ્ટાગ્રામનો. થોડું કામ એ તો મિત્રનો ઉપયોગ કરીએ અને એ ઉપયોગમાં આવે એવો મેં માણસ છે. તો ચાલો કામ પતાવીએ બીજું આગળનું. એટલે અહીં રાખજો જમો. તો ફ્રેન્ડ્સ, અત્યારે આવી ગયા હતા મુંબઈ હોટલે ચા પીવા. હું ને નૈલો ભેજો ચા પી નહીં. અને આપણે કયા એરિયા છે નૈલા? રામેશ્વર મુંબઈ. રામેશ્વરમાં મેન એરિયા છે. જો કે હું અહીંયા રહેતો ખુદ, પણ મને આ અત્યારે મુંબઈ હોટલ ફેર છે હાવ રામેશ્વરમાં આવે એ ખ્યાલ નહોતો. આ બેસ્ટ છે અહીંની હોટલ ચામાં. જેમાં ખોડિયાર કોલોનીમાં આપણે કઈ છે ચામુંડા છે, કાનો માલધારી છે, એ રીતના અહીંયા બેસ્ટ. ચાલો ચા પાણી પી લઈ પછી આગળ જોઈએ. ફ્રેન્ડ્સ, ચા બનાવવાનું મશીન છે અહીંયા. મશીનમાં ચા બને મુંબઈ ચા. અને ફૂલ ટ્રાફિક હોય અહીંયા હોટલે. શ્રી મુંબઈ કરીને છે રામેશ્વરમાં. હાલો નહીં લાવે. રિલાયન્સ ગ્રીન્સમાં આવી ગયા છે, અહીં જોઈ લ્યો તમે. અને આ મેઇન ગેટ જે છે ત્યાં આપણે જવાનું છે. ત્યાં થોડુંક કામ છે, જોઈ શકો છો. રિલાયન્સ ગ્રીન્સ. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું ઘરે આવતો રહ્યો હતો અને જામનગરથી કામ પતાવીને અને જમી બમી લીધું છે. હવે આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી મહાદેવ હર. અને કાલ છે દશા હોય ને કાલ દશા. હા, કાલ દહા અને પરમદી 11 દિયાળો કહેવાય આપણે જે એ છે અને બાબાની. તો ચાલો મળીએ હવે એક નવા જ વ્લોગ સાથે. કાલ તો હવે કેવા વ્લોગ ઉતરે પરમદી ને કાલે કદાચ ના પણ આવે, વચમાં 2 દિવસનો ગાળો પણ આવી જાય. તો કંઈ વાંધો નહીં, હાલો જોશું. ત્યાં સુધી અલવિદા.